આઈડી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। સરદાર ધામ મધ્ય ગુજરાત ઝોન મિશન 2026 અંતર્ગત સરદાર સાહિબની પ્રતિમાના સાનિધ્યમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કુલ 2000 દીકરીઓ માટે તારીખ 11/5/2026ના રોજ મધ્ય ગુજરાત વડોદરા ખાતે 150 કરોડના ખર્ચે નિર્મિત ડૉક્ટર દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલનો લોકાર્પણ સમારોહ અંતર્ગત આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। રિપોર્ટર जुबेर दूधवाला, पौष्टिक आहार मळे ते प्रकारनी रसोडानी अने डाइनिंग हॉलनी व्यवस्था विद्यार्थीओ त्यां रहीने सारी रीते अभ्यास करी शके अने अत्याરના टेक्नोलॉजीना जमानामां ए लोकोने दुनिया साथे हरीफाई करी शके ते माटे ई लाइब्रेरीनी व्यवस्था। ई लाइब्रेरीनी अंदर जे कम्प्यूटर होय छे ए कम्प्यूटरनी अंदर जीपीएससी यूपीएससीनी जे तैयारी करता होय दीकरा दीकरीओ माटे लगभग 5000 करता वधु विडियो અને 10,000 કરતાં વધુ બુક્સ એની અંદર અપલોડ કરેલી હોય છે। એની અંદર 75,000 કરતાં અલગ અલગ પ્રકારના વધુ તે પેપર અંદર અપલોડ કરેલા હોય છે। એટલે આ પ્રકારની અદ્યતન ઈ લાઇબ્રેરી હોય છે। ત્યાં ફિઝિકલ લાઇબ્રેરીનું પણ પ્રોવિઝન હોય છે। એ સિવાય ત્યાં આગળ ઇન્ટરવ્યૂ રૂમ પણ હોય છે। મોક ઇન્ટરવ્યૂ માટેના રૂમનું પ્રોવિઝન હોય છે। ગ્રુપ ડિસ્કશન માટેના રૂમ હોય છે। વિદ્યાર્થીઓ ત્યાં આગળ પોતાનું સ્વસ્થ શરીર રાખી શકે અને યોગા કરી શકે એના માટે જિમ્નેશિયમ અને યોગા હોલનું પણ પ્રોવિઝન છે। દીકરા દીકરીઓને દર મહિને મોટિવેટ કરવા માટે અને એ લોકો જીવનમાં ખૂબ આગળ વધી શકે એના માટે મોટિવેશન પ્રોગ્રામ રાખવા માટેના હોલનું પણ ત્યાં પ્રોવિઝન હોય છે। અને બીજી અનેક સુવિધાઓ કે જે દીકરા દીકરીઓના સર્વાંગી વિકાસમાં કે માટેની ત્યાં આગળ પ્રોવિઝન હોય છે। જેની અંદર જીપીબીઓ માટેના હોલનું પ્રોવિઝન હોય છે, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન। અને આ રીતે પાટીદાર સમાજના દીકરા દીકરીઓને જેને નોકરી કરવી હોય ખાનગીમાં, જેને સરકારી નોકરી કરવી હોય, જેને બિઝનેસ કરવો હોય, જેને સ્ટાર્ટઅપમાં આગળ વધવું હોય, તમામે તમામ જરૂરિયાતો એક જ ભવનમાં ઉપલબ્ધ થાય। હું દુષ્યંત પટેલ, સરદાર ધામ મધ્ય ગુજરાતનો પ્રેસિડેન્ટ। ભાઈ શ્રી જસવંતભાઈએ ખૂબ સરસ રીતે વિસ્તૃત રીતે સરદાર ધામ શું છે, એના 5 લક્ષ્યબિંદુ શું છે અને એની એક્ટિવિટી કઈ થઈ રહી છે અને ક્યાં પહોંચી છે, કયા લેવલે પહોંચી છે અને એમાં સમાજનો કઈ રીતના ઉદ્ધાર થઈ રહ્યો છે એની ખૂબ ડિટેલપૂર્વક તમને બધાને માહિતી આપી છે। પર્ટિક્યુલરલી હું તમને સરદારધામ 3 એટલે કે સરદારધામ મધ્ય ગુજરાતના 9 જિલ્લાઓ એક લાગણી હતી અને એ લાગણીને પૂરી કરવા માટે સરદારધામને એક જાતનો પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ આ ટાઈપનું ભવન જે અત્યારમાં અમદાવાદ ચાલી રહ્યું છે એ વડોદરામાં એટલે કે મધ્ય ગુજરાતમાં થાય તો ખૂબ સારું। અને એ માગણી અમારી મંજૂર કરી અને એ લાગણીથી જ આ સરદારધામ 3 એટલે કે સરદારધામ મધ્ય ગુજરાતનું નિર્માણ થયું છે। અને નિર્માણ તો બિલ્ડિંગ નથી, આ એક ઇમારત નથી, પણ એક આ ઇન્સ્ટિટ્યૂટ છે। આ ઇન્સ્ટિટ્યૂટમાં ઘણી બધી એક્ટિવિટીઝ યુવા માટે એટલે યુથ માટે અમે કરવાના છે। અહીંયા આગળ સિવિલ સર્વિસ સેન્ટર અમે કરેલું છે। જે રીતના તમને બધી વસ્તુ 5 લક્ષ્યબિંદુઓ જસવંતભાઈએ સમજાય એ પ્રમાણે અહીંયા આગળ એક વસ્તુની બહુ ઝીણવટપૂર્વક અમે અહીંયા આગળ નિર્માણ કરેલી છે। એટલે અહીંયા આગળ સિવિલ સર્વિસ સેન્ટરમાં યુપીએસસી, જીપીએસસી, ડિફેન્સના પછી કોઈપણ જ્યુડિશિયલના એ ટાઈપના એકેડમી, સ્પોર્ટ્સ એકેડમી છે કે પછી હોસ્પિટલ મેનેજમેન્ટ એકેડમી છે કે પછી સેલ્ફ ડેવલપમેન્ટની એકેડમી છે। એટલે આ રીતની ઘણી બધી એકેડમી અથવા તો એન્ટરપ્રિન્યોર ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ જેવી અહીંયા આગળ એક્ટિવિટીઝ અમે અહીંયા આગળ કરવાના છે।